ચાલો બાળકો, ગયા લેક્ચરમાં આપણે બંધારણનો અર્થ અને બંધારણના ઘડતરની પ્રક્રિયા ભણેલા છે. હવે આગળના સવાલ તરફ જઈએ તો આમુખનો અર્થ આપી તેનું મહત્વ સમજાવો. તો બાળકો, આમુખ એટલે શું? તો બાળકો, આમુખ એટલે સામાન્ય પરિભાષામાં આપણે કહીએ તો આમુખ એટલે પ્રસ્તાવના થાય. ખ્યાલ આવ્યો? આમુખ એટલે શું થાય છે? પ્રસ્તાવના. એનો અર્થ છે. આજે બાળકો તમે જો કોઈ પણ પુસ્તક જો તો એની શરૂઆતમાં છે ને, શરૂઆતમાં પહેલા બીજા ત્રીજા પેજે છે ને પ્રસ્તાવના હોય. ઈવન બાળકો તમે એસએસ ની 9મા ધોરણની ચોપડી પણ જુઓ ને બાળકો, તો બીજા ત્રીજા પેજ પર પ્રસ્તાવના કરીને ટાઇટલ આપેલું હશે અને એ ટાઇટલ નીચે, એ શીર્ષક નીચે તમને આ ચોપડીમાં તમારે શું ભણવાનું છે ને એનો આખો ટૂંકાક્ષરી ટૂંકમાં એનું વર્ણન કરવામાં આવ્યું છે. તો બાળકો, એને પ્રસ્તાવના કહેવાય છે. એવી રીતના બાળકો જ્યારે બંધારણની શરૂઆત થાય ને, તો બંધારણની શરૂઆત ક્યાંથી થાય છે? તો આમુખથી થાય છે. બાળકો, બંધારણની શરૂઆત આમુખથી થાય છે અને એનો સામાન્ય અર્થ થાય છે પ્રસ્તાવના. ખ્યાલ આવ્યો? આ એનો અર્થ છે. હવે આગળ જોઈએ બાળકો, તો 1976 ના 42માં બંધારણીય સુધારાથી આમુખમાં સાર્વભૌમ શબ્દ પછી સમાજવાદી, બિનસાંપ્રદાયિકતા શબ્દો ઉમેરવામાં આવ્યા, તેમજ રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય અખંડિતતાનો પણ સમાવેશ કરવામાં આવ્યો. હવે સાંભળો બાળકો, આપણા બંધારણમાં એવી જોગવાઈ પણ કરવામાં આવી છે કે બંધારણમાં તમે સુધારા વધારા કરી શકો છો. ખ્યાલ આવ્યો? હવે એના માટે બાળકો એક કાળજી રાખજો, ચોપડીમાં આપ્યું નથી પણ ધ્યાન રાખવાનું. બંધારણમાં સુધારો થાય એના માટે અનુચ્છેદ, બંધારણમાં સુધારો કરવા માટે અનુચ્છેદ નંબર 368 ની જોગવાઈ કરવામાં આવી છે. અનુચ્છેદ 368 માં આવી જોગવાઈ કરવામાં આવી છે કે બંધારણમાં જો બંધારણના હિત અને દેશના હિત માટે સુધારા વધારા કરવા હોય તો એની જોગવાઈ કરી છે, એની રજૂઆત કરી છે. અને એટલા માટે બાળકો, જે અત્યાર સુધી જમ્મુ કાશ્મીરને 370 ની કલમ અનુસાર, અનુચ્છેદ અનુસાર જે અલગ રાજ્યની જોગવાઈ કરેલી હતી, હવે 370 ની કલમને અનુચ્છેદને રદ કરવામાં આવી. ખ્યાલ આવ્યો? તો એ રદ થયો ને, તો બાળકો એ 368 ના અનુચ્છેદ અનુસાર એમાં સુધારા વધારા થયા. ખ્યાલ આવ્યો? એવી જ રીતના બાળકો 42મો બંધારણીય સુધારો થયો, તો 42મા બંધારણ સુધારામાં સાર્વભૌમ શબ્દ છે આપણા બંધારણમાં. ત્યાર પછી બાળકો એક સમાજવાદી શબ્દ અને એક બિનસાંપ્રદાયિકતા શબ્દો ઉમેરવામાં આવ્યા. એટલે બાળકો એમાં વધારો થયો, એવા ઉમેરવામાં. એટલે બાળકો આ રીતના સુધારા વધારા થઈ શકે છે આપણા બંધારણમાં. અને આપણને ખબર છે બાળકો, ભારત એક ધર્મનિરપેક્ષ રાજ્ય છે, જેને આપણે કહેવાય છે બિનસાંપ્રદાયિકતા. કારણ કે બાળકો, આપણી રાષ્ટ્રીય ભાષા ભલે હિન્દી હોય, પણ રાષ્ટ્રીય ધર્મ કયો છે? તો બાળકો, ભારતનો રાષ્ટ્રીય ધર્મ નથી, ભારતનો કોઈ સંપ્રદાય નથી બાળકો. ભારતે બધા ધર્મને એક સમાન દરજ્જો આપ્યો છે. એટલા માટે બાળકો એક બિનસાંપ્રદાયિકતા શબ્દો ઉમેરવામાં આવ્યા છે, તેમજ રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય અખંડિતતા નો પણ સમાવેશ કરવામાં આવે છે. દેશમાંથી કોઈ પણ રાજ્યને ભારતમાંથી છૂટો થવાનો અધિકાર નથી. એ કહેવાય રાષ્ટ્રની અખંડિતતા. કારણ કે આ 29-30 રાજ્યો ભેગા મળીને એક આપણો ભારત દેશ બને છે અને આ રાજ્યને ભારત સંઘમાંથી, અખંડ ભારતમાંથી બાળકો છૂટો થવાનો અધિકાર નથી. આમુખ બંધારણના મૂળભૂત હેતુઓ, પર્પસ બાળકો, હેતુઓને ઇંગ્લિશમાં પર્પસ કહેવાય, ધ્યેય, આદર્શો તેમજ સિદ્ધાંતોને વાચા આપે છે. વાચા આપે છે એટલે બાળકો દિશા આપે છે. ખ્યાલ આવ્યો? બાળકો, આમુખ એ બંધારણના મૂળભૂત હેતુઓ, બંધારણના હેતુઓ શું છે, એના પર્પસ શું છે, એના ધ્યેય શું છે, એના આદર્શો, એના સિદ્ધાંતોને વાચા આપે છે, ચોક્કસ દિશા આપે છે. બંધારણ એના માટે ઘડવામાં આવ્યું છે. આમુખ બંધારણના ઉદ્દેશો થકી ભારતમાં એક કલ્યાણ રાજ્ય, ભારતમાં એક કલ્યાણ રાજ્ય સ્થાપવાની ઉચ્ચ ભાવનાઓ અને આદર્શો સિદ્ધ કરવા ઈચ્છે છે. બાળકો, આખો પેરેગ્રાફ છે, સમજવાનો છે, મહત્વનો છે. એક તો બાળકો, આમુખ એ બંધારણના મૂળભૂત હેતુઓ, ધ્યેયો, આદર્શો અને સિદ્ધાંતોને ચોક્કસ વાચા આપે છે. એટલું જ નહીં,
આમુખ એ બંધારણના ઉદ્દેશો થકી બંધારણના ચોક્કસ ઉદ્દેશો છે બાળકો, અને આ ચોક્કસ ઉદ્દેશોમાં ભારતમાં એક કલ્યાણ રાજ સ્થાપવાની ઉચ્ચ ભાવનાઓ અને આદર્શો સિદ્ધ કરવા ઈચ્છે છે. કોણ બાળકો? આમુખ. કારણ કે આમુખમાં એવું વર્ણન છે, આમુખમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે સમગ્ર દેશને એક કલ્યાણ રાજ્ય સ્થાપવા માટે ઉચ્ચ ભાવનાઓ અને આદર્શો તેમજ સિદ્ધ કરવા માટે બાળકો એની ઈચ્છા ધરાવે છે એવું સ્પષ્ટ કરે છે. આમ આમુખ દ્વારા બંધારણના ઘડવૈયાઓના માનસનો પરિચય આપે છે. આ એક મસ્ત વિધાન છે બાળકો, સમજજો. આમ આમુખ દ્વારા બંધારણના ઘડવૈયાઓના માનસનો પરિચય આપે છે. બાળકો, બંધારણ ઘડવા માટે કુલ સભ્યો કેટલા હતા? 289. ખ્યાલ આવ્યો? 166 બેઠકો ભરાઈ હતી, 2 વર્ષ 11 માસ અને 18 દિવસનો સમયગાળો લાગેલો. આવું ભણ્યા હતા બાળકો. હવે આ વાત છે બાળકો 1946 માં સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ એવા બાળકો, પછી ફ્રેન્ક એન્થની, ખ્યાલ આવ્યો? કૃષ્ણસ્વામી અયંગર, આવા બાળકો મહાનુભાવોએ જે આપણા બંધારણ ઘડેલા છે. મહિલાઓની વાત કરીએ તો સરોજિની નાયડુ અને વિજયલક્ષ્મી પંડિત. તો બાળકો એ સમયના લોકોની મેન્ટાલિટી બાળકો, માનસ, વિચાર, દ્રષ્ટિકોણ કેવો હશે એ જાણવું હોય ને તો બાળકો આપણે આમુખ સમજવું પડે, આમુખમાં આપણે જાણવું પડે, અને આમુખ દ્વારા આપણને બાળકો જાણવા મળે કે એ સમયના 1946 ના અરસામાં આપણા ધારાશાસ્ત્રી, કાયદાશાસ્ત્રીઓનું બાળકો જે ઉચ્ચ કોટીનું જ્ઞાન આપણને આ આમુખમાં જોવા મળે છે. એટલા માટે કહેવાય છે કે બંધારણના ઘડવૈયાનો માનસનો પરિચય આપે છે. વિચાર કરવા જેવી બાબત છે બાળકો. કેટલાય દેશોમાંથી તેઓએ કાયદા નિયમો લઈને એક વિશાળ મહાકાય બંધારણની આપણને રચના કરી છે, અને એટલા માટે બાળકો એના પરથી આપણે કહી શકાય કે તેમનું જે માનસ હતું એ ઉચ્ચ કક્ષાનું અને ઉચ્ચ કોટીનું ધરાવતા હશે. આમુખને બંધારણ ને શું કહેવામાં આવે છે બાળકો? આત્મા કહેવામાં આવે છે. એટલા માટે બાળકો, કારણ કે બંધારણમાં જ્યારે કોઈ શબ્દ ખબર ન પડતી હોય, બંધારણમાં કોઈ શબ્દ ખબર ન પડતી હોય ત્યારે બાળકો એનું સજેશન, એનું જે સૂચન આપણને શેમાંથી મળે છે? આમુખમાંથી. એટલા માટે આમુખ એ બંધારણની આત્મા છે. કોઈ પણ કાયદાના ઘડતરમાં તથા તેને પૂરી રીતે સમજવામાં કે અર્થઘટન માર્ગદર્શન મળે છે. બાળકો, કોઈ પણ કાયદાના ઘડતરમાં તથા તેને પૂરી રીતે સમજવો, કોઈ કાયદો ઘડાયો હોય અને આ કાયદો શું કહેવા માંગે છે એને સમજવામાં અને એને અર્થઘટન કરવામાં કોઈ એવો શબ્દ હોય બાળકો કે ખ્યાલ ન આવતો હોય તો એ શબ્દ શું કહેવા માંગે છે એના માટે બાળકો આપણને માર્ગદર્શન મળે છે. પણ કોના દ્વારા? આમુખ દ્વારા. કાયદાના હેતુ તથા તેનો આદર્શ, કાયદો ઘડવા પાછળ સંસદની નીતિ શું છે તે જાણવામાં આમુખ મદદરૂપ થાય છે. બાળકો, કાયદાનો હેતુ શું છે અને તેનો આદર્શ, કાયદા પાછળ સંસદની નીતિ શું રહેશે? સંસદ એટલે શું બાળકો? સંઘની ધારાસભાને શું કહેવાય? સંસદ. સંઘની ધારાસભાને શું કહેવાય? સંસદ. તો બાળકો કોઈ પણ કાયદો ઘડાયો છે તેનો હેતુ શું છે, તેનો આદર્શ શું છે, આ કાયદો શું કહેવા માંગે છે, અને એની પાછળ સંસદની, પાર્લામેન્ટની શું બાળકો ફંડામેન્ટલ નીતિ શું રહેશે એનું પણ બાળકો આપણને જાણવામાં આમુખ માર્ગદર્શક બને છે. એટલા માટે તો બાળકો આમુખને બંધારણની શું કહેવામાં આવી છે? આત્મા. કયા પ્રકારની મુશ્કેલીઓનું નિવારણ અર્થે કાયદો ઘડવામાં આવે છે તેનો નિર્દેશ આપણને આમુખમાંથી સ્પષ્ટ થાય છે. અને એટલા માટે બાળકો આમુખ એ બંધારણનો શું છે બાળકો? અર્ક છે. અર્ક એટલે ચાવી. ખ્યાલ આવ્યો? બંધારણને સમજવા માટેની જો ચાવી હોય ને તો બાળકો એ શું છે? આમુખ છે. ખ્યાલ આવ્યો? તો બાળકો કદાચ તમને 2 માર્ક્સનો સવાલ પૂછાય કે આમુખને બંધારણનો અર્ક કહેવામાં આવે છે, અર્ક તરીકે ઓળખાય છે, તો શું? તો બાળકો આ 2 માર્ક્સનો પેરેગ્રાફ તમારે લખવો પડશે. ત્યાર પછી બાળકો બીજો એક સવાલ છે 2 માર્ક્સનો. આમુખ એ હોકા યંત્રની ગરજ સારે છે. બાળકો અવારનવાર પ્રિલિમિનરી એક્ઝામમાં આ સવાલ પૂછાય છે કે આમુખ એ હોકા યંત્રની ગરજ સારે છે. તો બાળકો તમને ખબર છે હોકા યંત્રનું કામ શું છે? દિશા સૂચનનું. ખ્યાલ આવ્યો? ચોક્કસ માર્ગ બતાવવાનો. એવી રીતના બાળકો બંધારણમાં જ્યારે કોઈ શાબ્દિક અર્થ, કોઈ વાક્ય રચના, કોઈ શબ્દ, કોઈ બાબત, કોઈ વિષય વસ્તુ વિશે બાળકો સચોટ નોલેજ કે જ્ઞાન આપણને પ્રાપ્ત ન થતું હોય ને ત્યારે બાળકો એની દિશા, એનો ઉંગલી નિર્દેશ, એનું સજેશન આપવાનું બાળકો કામ આપણને કોણ કરે છે? આમુખ કરે છે. અને એટલા માટે બાળકો આમુખને આપણે
હોકાઈ યંત્રની બાળકો હોકાઈ યંત્ર સાથે સરખાવવામાં આવ્યું છે એટલે કહેવાય છે બાળકો હોકાઈ યંત્રની ગરજ સારે છે. જુઓ, કાયદાની કોઈ કલમમાં કે વિગતોમાં કોઈ અસ્પષ્ટતા કે વિસંવાદિતતા ઊભી થાય. વિસંવાદિતતા એટલે બાળકો વાદ વિવાદ કહી શકો છો. એક શબ્દ હોય એને બાળકો કહેવાના પર્યાય ભાવાર્થ બાળકો અલગ અલગ હોઈ શકે તો તે વિસંવાદતા વિખવાદ ઉત્પન્ન થતો હોય ત્યારે ઊભી થાય કે કાયદાનો હેતુ સ્પષ્ટ થતો ન હોય ત્યારે આમુખ કાયદાથી કલમને સમજાવવામાં તેનું અર્થઘટન કરવામાં મદદરૂપ બને છે. હવે બાળકો બે શબ્દ આવ્યા છે એટલે હું તમને કહી દઉં. બંધારણની કલમ એક 366 છે, બરાબર બાળકો, એમાં પારિભાષિક શબ્દ છે, ખ્યાલ આવ્યો. અને બાળકો બીજું એક બંધારણની કલમ 367 છે, ખ્યાલ આવ્યો. એમાં બાળકો અર્થઘટન શબ્દ છે એટલે બાળકો સૂચનો કર્યા છે શાબ્દિક અર્થોના, ખ્યાલ આવ્યો. અને એટલા માટે બાળકો સાથે સાથે બાળકો આ 366 67 ને 68 ની કલમ છે બાળકો બંધારણમાં સુધારા વધારા કરવા હોય તો કોમ્પિટિટિવ એક્ઝામ આ સવાલ સૌથી વધારે પૂછાય છે. સાથે સાથે બાળકો બે શબ્દ પણ મેં તમને કહી દીધા. 367 કલમમાં અર્થઘટન વિશે નોંધ છે અને 366 માં પારિભાષિક શબ્દ વિશે નોંધ છે. ઓકે, મુદ્દા પર આવીએ તો બાળકો અહીંયા જો અર્થઘટન શબ્દ હતો, ખ્યાલ આવ્યો કે જ્યારે કોઈ શબ્દ તમને સમજાતું ન હોય કે કલમમાં કે વિગતોમાં કોઈ અસ્પષ્ટતા કે વિસંવાદિતતા ઊભી થાય એટલે વિખવાદ ઊભો થાય બાળકો, વાદ વિવાદ ઊભો થાય, કાયદાનો હેતુ સ્પષ્ટ થતો ન હોય, કાયદો શું કહેવા માંગે છે એની સ્પષ્ટતા થતી ન હોય ત્યારે આમુખ કાયદાની કલમને સમજવામાં, ત્યારે બાળકો આ કાયદોને કઈ રીતના સમજવું, ત્યારે બાળકો આમુખ આ કાયદાની કલમનો સમજવામાં અને તેનું અર્થઘટન કરવામાં મદદરૂપ બને છે. આમ બાળકો બંધારણમાં ઉપસ્થિત થતી બધી સમસ્યાઓનું નિવારણ એક જ કરે છે અને એ કરે છે બાળકો આમુખ. અને એટલા માટે બાળકો આમુખ એ બંધારણને સમજવામાં શું બાળકો હોકાઈ યંત્ર સમાન એની કમ્પેરિઝન એની કરી છે, ખ્યાલ આવ્યો. તો બાળકો જો આ સવાલમાં છે ને તમે બે મુદ્દા પાછા વધારાના ભણ્યા. એક બાળકો એક આમુખ એ બંધારણનો અર્થ છે અને આમુખ એ હોકાઈ યંત્રની ગરજ સારે છે. આ બંને સવાલ બાળકો 2 માર્ક્સમાં પૂછાય છે, ખ્યાલ આવ્યો. અને આખો સવાલ પણ 3 માર્ક્સમાં પૂછી શકાય છે, ખ્યાલ આવ્યો. તો બાળકો મહત્વનો સવાલ ચાલ્યો છે. નેક્સ્ટ લેક્ચરમાં બાળકો બીજા સવાલ સાથે આવીશું, પણ હોમવર્કમાં તમારે એક વખત લખવાનું રહેશે.